વટથી નીકળી જાઉં, બધું છોડીને નીકળી જાઉં. એને એ વખતે ઘોડા ખેલવા, એ વખતે એની હવેલીઓ ની કોઈ આંસકી જાય એમ નહોતું કાંઈ. અમુક ટકા એને નીચે આવી જાય, ખાલી ભાવનગરની નીચે એનું બધું લઈ અને એને કાંઈ હાથમાં ન આવે એમ નહીં, ભાગ પડવામાં ફેર પડી જાય, એ વાત સાચી છે. પણ નહીં, અમે અમારા વટથી જીવ્યા છે. હું કાઠીનો દીકરો છું અને મારે નીકળી જવું છે. હવે જે થાય એ આર પારની લડાઈ પૂરી કરવી છે. અને આપ જાણો છો એ વખતે વર્ષો સુધી બારવટા કરી કે છે, મેં એવું સાંભળ્યું છે વડીલો પાસેથી, પૂંજાવાળા બાપુ પાસેથી 10-11 વર્ષ સુધી તો જોગીદાસ બાપુએ, અને પછી છેલ્લે હિમાલયનો ઝવેરચંદ મેઘાણી એમ કહે છે, એક હિમાલય બીજા હિમાલયને મળવા જતો હોય એવું લાગતું હતું. જોગીદાસ બાપુ ખોમાણે ડગલા દીધા. તમે કલ્પના તો કરો, એક હિમાલય બીજા હિમાલયને મળવા જતો એવું લાગતું હતું. આપણું ઉત્તર ગુજરાતના સીમાડેથી જેતપુર દરબાર સાહેબ ને બીજા ઘણા મિત્રોને ભાવનગર મહારાજે વિનંતી કરી કે એમને પાછા વાળો. અને જેમ દાદાએ કીધું એમ હવે જોઈ તો કુંડલા જ જોઈ, અને પછી એની વાતથી લઈ અને હવે કુંડલા ન ખપે ત્યાં સુધીની આખી જે વાત છે.